Hello dear students, welcome you all again in our English virtual class. In our previous lecture, we have learnt about two stanza of the poetry Sunrise on the Kanchenjunga. In this video lecture, we are continue the poetry. But before we start, I have some wise words said by Alexander Pope. Let's see what did he say. Alexander Pope said that all are but parts of one stupendous whole, whose body nature is, and the God the soul. This is the line written by Alexander Pope. He was very good writer of British literature. You know, he rightly defined the nature in these two lines. પ્રકૃતિના આ તત્વની એ ખૂબ સારી રીતે ચર્ચા કરતા કહે છે કે ખરેખર all are the parts of one stupendous whole. આપણે બધા આખું વિશ્વ જે પણ છે, આપણે બધા જે પણ છીએ તે બધા ભાગ છે. કોનો ભાગ છે? અલૌકિક એવા એક અખંડતાનો. વૂલ મતલબ કહી શકે સમગ્રતયા, અખંડતા, સંપૂર્ણ હોય તેને વૂલ કહી શકાય. સ્ટુપેન્ડિયસ મતલબ કહી શકીએ અલૌકિક, અમેઝિંગ, અદ્ભુત હોય તેવું. આપણે આ અદ્ભુત એવા કે અલૌકિક એવા એક અખંડ વિશ્વનો એક આખો ભાગ છીએ. આપણે બધા જ એનો ભાગ છીએ. અને એનું બોડી કોણ છે? તો કહે છે કે whose body nature is. આ અખંડતાનું બોડી જે છે ને એ આ પ્રકૃતિ છે, નેચર છે. અને જેનો સોલ, the God is the soul, અને એનો આત્મા કોણ છે? ભગવાન છે. એટલે કે આ સમગ્ર પ્રકૃતિ જે છે એ આ અખંડતાનું બોડી છે અને એનો આત્મા એ આપણો ઈશ્વર છે, એટલે કે ભગવાન છે. ને એટલે જ કહેવાય છે કે પ્રકૃતિની અંદર ઈશ્વરનો વાસ રહેલો છે. આવા સરસ વિચાર સાથે આપણે આપણા આજના લેક્ચરની શરૂઆત કરીએ. આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે ભાઈ કેવી રીતે ક્રિસ્ટિયાના એલ્બર્સ પોતે પોતાના વિચારને રજૂઆત કરે છે. પોતે જે સનરાઈઝને જુએ છે કંચનજંગા ઉપર, અને એ સનરાઈઝને જોઈને પોતાની કલમથી એને ટપકાવે છે. એની આ કલમની અદ્ભુતતા આપણે માણી હતી કે કેવી રીતે પેલી વેપર એટલે કે વરાળ ઉપર ઉઠે છે, ધુમ્મસ ઉપર ઉઠે છે કેની અંદર? પર્પલ બ્લુ સ્કાયની અંદર. અને કેવી રીતે હિમાલયની ક્વીન જેને કહેવામાં આવી છે કોણ? કાંચનજંગા. આ હિમાલયની ક્વીન છે જે, એના વસ્ત્રો કેવા છે, એની અંદર કેવા પ્રકારના ગુણ છે, વર્ચ્યુ છે, એના વિશે કયા પ્રકારના એડજેક્ટિવ યુઝ કરવામાં આવ્યા છે. આ બધા પ્રશ્નોની ચર્ચા અને બધા પ્રકારની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી લીધી છે. હવે આના આગળના બે સ્ટાન્જા જે છે તેની અંદર કવયત્રી પોતાના વિચારની રજૂઆત કેવી રીતે કરે છે એ આપણે જોવાના છીએ. લેટ્સ બિગિન અવર નેક્સ્ટ લેક્ચર. હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ યુ ઓલ અગેન. આપણે આગળના લેક્ચરની અંદર બે સ્ટાન્જાની ચર્ચા કરી હતી. આપણે બે સ્ટાન્જાને રીડ આઉટ કર્યા હતા, તેને સમજ્યા હતા, અને સાથે સાથે તેમાંથી આવતા પ્રશ્નોની ચર્ચા પણ આપણે બહુ વ્યવસ્થિત રીતે કરી હતી. હવે આ લેક્ચરમાં આપણે બાકીનું અડધું કાવ્ય એટલે કે હાફ ઓફ ધ પોએટ્રી આપણે ડિસ્કસ કરવાની છે. આપણે શરૂ કરીએ. આપણે આગળ જોયું હતું તે પ્રમાણે હું ફરી એક વખત તમને આખી પોએટ્રીના બે સ્ટાન્જા રિપીટ કરી આપું છું, જેથી તમને સમજવામાં સરળતા પડે. આપણે જોયું હતું કે રાઇટર જે પણ છે એ લખે છે કે ભાઈ સનરાઈઝ કેવો થાય છે કાંચનજંગા ઉપર. તો તેણી કહે છે, ધ વેપર રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાયઝ ક્લેડ ઇન ધ પર્પલ ગ્લોરી while the love light glows on the eternal snows upon the summit hoary. એટલે કે શાશ્વત વર્ષો જૂના, હંમેશા સદીઓ પુરાણા રહેતા હોય તેવા સદીઓ પુરાણા એવા શિખરોની ઉપર, શાશ્વત રહેતા બરફની ઉપર જ્યારે પ્રેમનો પ્રકાશ લહેરાય છે એવા સમયે ત્યારે પેલી વેપર એટલે કે બાષ્પ જે પણ, ધુમ્મસ જે પણ છે તે ઉપર ઉઠે છે પર્પલ રંગની સુંદરતાથી છવાયેલા એવા, ઢંકાયેલા એવા સવારના આકાશમાં. એટલે કે પર્પલ રંગની મતલબ કે પર્પલ ગ્લોરી એટલે કે જાંબલી રંગની સુંદરતાથી છવાયેલા કે ઢંકાયેલા આકાશની અંદર બાષ્પ ઉપર ઉઠે છે અને તેવા સમયે પ્રેમનો પ્રકાશ લહેરાય છે
ચમકે છે કોની ઉપર? તો કે સદીઓ પુરાણા શિખરોની ઉપર રહેલા શાશ્વત બરફની ઉપર. આવા સમયે એન્ડ ધ હિમાલયાઝ ક્વીન, હિમાલયની રાણી જે પોતે કેવી છે? કામ એન્ડ સિરીન, જે શાંત અને ગંભીર છે, તે પોતે રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, તે પોતે હેવન્સના એટલે કે સ્વર્ગની શુભેચ્છાઓને પરત પાઠવે છે, પાછી પાઠવે છે. ઇન ધ રોબ્સ ઓફ વ્હાઇટ, અને તે જાણે કે સફેદ રંગના વસ્ત્રોની અંદર, બાથેડ ઇન ધ ગોલ્ડન લાઇટ, સૂર્યપ્રકાશની અંદર એટલે કે ગોલ્ડન લાઇટ એટલે કે સોનેરી રંગના પ્રકાશમાં જાણે કે નીતરીને બહાર નીકળતી હોય એવું દેખાય છે. ક્યાં? વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, જ્યાં પૃથ્વી અને આકાશ મળતા હોય એટલે કે હોરિઝોનની ઉપર. હવે આપણે આટલું સમજ્યા હતા. હવે ત્યાંથી આગળ, હવે આ સમયે બીજું દ્રશ્ય શું ઉત્પન્ન થાય છે? બીજું શું થાય છે? તો કે એ સમયે એન્ડ ધ મોર્નિંગ ડ્યુ, અને વળી સવારનો ડ્યુ. ડ્યુ કોને કહેવાય? ડ્યુ મતલબ ઝાંકળ, ઝાંકળ બિંદુઓ. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, અને સવારના ઝાંકળના બિંદુઓ. તમે જોયું હશે કે ભાઈ સવારના પોરમાં ઝાંકળ પડે તો ઝાંકળના બિંદુઓ એ અલગ અલગ જગ્યાએ છવાઈ ગયા હોય છે. હવે આ ઝાંકળ બિંદુઓની ઉપર અહીંયા સમજો આ દ્રશ્ય આખું શું સર્જાય, તેની પોતે લેખિકા શું કહેવા માગે છે, કેવું વર્ણન કરે છે, એની દ્રષ્ટિ ક્યાં ક્યાં છે, એનું સૂક્ષ્મ એવું ઓબ્ઝર્વેશન ક્યાં છે. એ કહે છે કે સવારનો ઝાંકળ, હવે ઝાંકળ પડે, ઝાંકળ બાજેલો હોય કોઈ વૃક્ષ ઉપર, કોઈ પાન ઉપર, કોઈ પત્તા ઉપર. અહીંયા તો હિમાલય તો આખો બરફથી છવાયેલો છે, અનેક પથ્થર છે, તો એ દરેક પથ્થરની ઉપર દરેક જગ્યાએ ઝાંકળના બિંદુઓ, એ નાના બિંદુઓ જે હશે એ બિંદુઓ ચોટેલા હશે, બાજેલા હશે. એ બિંદુઓની ઉપર સૂર્યનો પ્રકાશ પડે. એ સૂર્યનો પ્રકાશ પડે એટલે પ્રકાશનું પરાવર્તન થાય. તમે બધા ગણિતની અંદર પ્રિઝમની રચના શીખીને આવ્યા હશો. પ્રિઝમની અંદર એક બાજુથી પ્રકાશને રેલાવવામાં આવે, એક બાજુથી પ્રકાશને એની પર પાડવામાં આવે તો બીજી બાજુ તમને જોવા મળશે કે રેઇનબો જેવું દ્રશ્ય સર્જાય. જાને વાલી પિનારા, બધાએ રેઇનબો જોયું હશે. આ મેઘધનુષ કે ઇન્દ્રધનુષ સર્જાય. અહીંયા પણ કંઈક એવું થાય છે. આ ઝાંકળ બિંદુઓ પાણીના હોય તેની ઉપર સવારનો સૂર્યપ્રકાશના કિરણો પડે એટલે પ્રકાશનું પરાવર્તન થવાના કારણે કે વક્રીભવન થવાના કારણે શું થાય છે? તો કે અલગ અલગ પ્રકારના એ બિંદુઓની અંદર વિવિધ પ્રકારના રેઇનબોના એક રિફ્લેક્શન જોવા મળે છે, એનું પ્રતિબિંબ જોવા મળે. અને આ પ્રતિબિંબ એવું પડે છે, કેવું પડે? તો કે જાણે કે પેલો સવારનો ડ્યુ એટલે કે ઝાંકળ એન્ડ મિલો યુઝ. મિલો કોને કહેવાય? મિલો એટલે મૃદુ એવા, અથવા તો કહી શકીએ એકદમ સાવ નયનરમ્ય, આંખોને ગમે તેવા, તડક ભડકવાળા નહીં, એકદમ ડાર્ક નહીં, એકદમ લાઇટ એવા નહીં, પણ મૃદુ, થોડા આછા એવા મૃદુ નયનરમ્ય રંગછટાથી. યુજીસ મતલબ રંગછટા જેને કહેવાય. અહીંયા યુજીસનો મતલબ એવો લેવાનો, રંગછટા મતલબ કે શેડ્સ ઓફ ધ કલર, એટલે કે કલરના અલગ અલગ શેડ હોય એવા શેડ ખરા. પણ શેડ એટલે કોને કહેવાય? તમે બધાએ જોયું હશે કે ભાઈ લાલ રંગ છે તો લાલ બે પ્રકારનો રંગ પણ આવે. કેવો? તો કે એકદમ ડાર્ક રેડ આવે અને એકદમ લાઇટ રેડ આવે. સાવ તો લાઇટ હોય ને એટલે હળવો, એકદમ સાવ મૃદુ કલર એવો. એવા મૃદુ નયનરમ્ય કે મૃદુ એકદમ સાવ નરમ એવા યુજીસ, એવા રંગછટાથી, કલર્સથી, એવા રંગોથી એ જાણે કે પેઇન્ટ કરે છે. પેઇન્ટ કરવું એટલે રંગે છે. હર ચીક્સ, ચીક્સ મતલબ ગાલ. હર ચીક્સ, હર એટલે કોના? હર એટલે કોના? હર, યસ, સમજી ગયા છો તમે. હર કોના માટે વાપર્યું? એને હિમાલયની ક્વીન હર વાપર્યું છે. તેણીને કોના? આ કાંચનજંગાના. તેણી ક્વીન છે, રાણી છે, તો થોડું લખી શકાય હિઝ ચીક્સ તો ન લખાય ને, જેન્ટ્સ નથી, લેડીઝ છે, ક્વીન છે. આ તેણીના, હિમાલયની રાણી એવી કાંચનજંગા છે. એ કાંચનજંગાના ચીક્સ એટલે ગાલને વિથ ફેરી ફિંગર્સ, જાણે કે પોતાની કોમળ આંગળીઓથી અથવા તો પરીઓની આંગળીઓથી, પરીરૂપી આંગળી. અહીંયા ફેરી કોને કહેવાય? ફેરી મતલબ પરી કહી શકીએ આપણે.
ફિંગર્સ એટલે આંગળીઓ. હવે અહીંયા આખો વાક્ય છે ને, હવે તમને પ્રશ્ન એવો થાય કે ભાઈ આ ડ્યુ એટલે ઝાકળ, અને વળી એની ઉપર પ્રકાશ પડે એટલે એના રંગ બનતા હશે, મિલ્લો હ્યુજીસ એટલે રંગ. તો આ ઝાકળને રંગ બને, એના ગાલને એને રંગવું, તો આ તો કેવી રીતે પોસિબલ? ઝાકળ તો ક્યાં પુરુષ માણસ છે કે રંગી શકે? પણ અહીંયા લેખિકાએ એક ફિગર ઓફ સ્પીચ યુઝ કર્યો છે, એને કહી શકાય પર્સોનિફિકેશન, એટલે કે સજીવારોપણ અલંકાર. તમે ગુજરાતી ભાષામાં ભણી ગયા હશો. જાણે કે તેણીને સજીવ બનાવી છે. કાંચનજંઘા તો પર્વતમાળા છે, એ તો કેવું, એમાં થોડો જીવ છે, પણ તેણે ક્વીન કીધી, કહેવાનો મતલબ રાણી બનાવી. અને એના ગાલ હોય, એ ગાલની અંદર જાણે કે પેલો ડ્યુ ઝાકળ પોતાની રંગ છટાથી જાણે કે એના ગાલને પોતાની પરીઓની આંગળીઓથી જાણે રંગતો હોય, એકદમ કોમળ આંગળીઓથી એના ગાલને જાણે કે રંગે છે. તમે જોયું હશે કે કોઈ એકદમ રાણી છે પોતે, અને એકદમ સાવ એકદમ કોમળ છે, એના ગાલ પણ કોમળ હોય, તો કોમળ ગાળ ઉપર, ગાલની ઉપર આ જાણે કે ડ્યુ એની ઉપર જે સૂરજનું પ્રતિબિંબ પડે એનાથી એક અલગ પ્રકારના રંગ ઉત્પન્ન થાય, અને આ રંગો કોમળ એકદમ મૃદુ રંગથી એ જાણે કે તેણીના ગાલને પોતાની કોમળ આંગળીઓથી, કોમળ આંગળી કેવી? ફેરી ફિંગર કીધી. પરીઓની આંગળીઓ કેવી કોમળ હોય એવી, જાણે કે પરીઓ પોતાના હાથમાં, પરી અલગ તમે બધા પરી સાંભળી છે, એન્જલ જેને કહીએ આપણે, તો એ પરી પોતાના હાથથી જાણે કે એના ગાલ ઉપર હળવેકથી ધીમે ધીમે એના ગાલ ઉપર જાણે કે આ રંગથી એના ગાલને રંગી રહી છે. આવું દ્રશ્ય સર્જાય છે. એટલે અહીંયા લેખિકા બહુ જ ઉમદા પ્રકારનું દ્રશ્ય સર્જે છે, ઉમદા પ્રકારનું વર્ણન કરે છે કે ભાઈ જાણે કે સવારનો ડ્યુ પેલો ઝાકળ બાજેલો હોય, તો એ ઝાકળની ઉપર સવારનો સૂર્યપ્રકાશ પડે એટલે કલરનું પ્રતિબિંબ, રંગનું પ્રતિબિંબ રચાય. અને એ પ્રતિબિંબ કેવું લાગે? તો કે એવું લાગે જાણે કે તેના ગાલ ઉપર પોતાની આંગળીઓથી જાણે કે પોતે કલર રંગથી રંગી રહ્યો છે એના ગાલને. અને આવા સમયે બીજું શું થાય છે? તો કે ફરી આગળ કહે છે વાઇલ ઓવર ધ રીલ્સ, અને જ્યારે પેલા રીલ્સનો મતલબ લેવાનું ઝરણા, અને જ્યારે ઝરણાઓ ઉપર, સાંભળજો, ઓવર ધ રીલ્સ અને ઝરણાઓ ઉપરથી, એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, અને પેલા ઝરણાઓ ઉપરથી ને જ્યારે સૂરજ, સન એટલે સૂરજ, કિસ્ડ હિલ્સ એટલે ટેકરીઓને સન કિસ કરે છે, ચુંબન કરે છે. હવે અહીંયા દ્રશ્ય એવું સર્જાય છે કે જ્યારે પેલા ટેકરીઓ છે એની પાછળથી સૂર્યોદય થતો હોય, તો એવું કંઈક દ્રશ્ય સર્જાય જાણે કે ટેકરીઓની ટોચ હોય એને સૂરજ જે પણ છે એ કિસ કરી રહ્યો હોય, ચુંબન કરી રહ્યો હોય, એટલે કે એને સ્પર્શી રહ્યો હોય, એવું દ્રશ્ય સર્જાય. તમે સૂર્યોદય જોયો હશે, આપણે દૂરથી એવું લાગે જાણે કે સૂરજ છે ટેકરીઓની પાછળથી નીકળી રહ્યો છે, એકદમ અડીને, સ્પર્શ કરીને. તો એણે, લેખિકા પોતે કહે છે કે વાઇલ ઓવર ધ રીલ્સ, જ્યારે ઝરણાઓ ઉપરથી, એન્ડ સન કિસ્ડ હિલ્સ, અને સૂરજ ટેકરીઓને ચુંબન કરતો હોય ત્યાંથી, એવી જગ્યાએથી જ્યારે લવ લાઇટ, જ્યારે પ્રેમનો પ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશ, જેન્ટલી લિંગર્સ, જેન્ટલી એટલે હળવેકથી, લિંગર્સ થવું એટલે ફેલાવું, પ્રસરવું. જ્યારે પ્રેમનો પ્રકાશ પોતે હળવેકથી રેલાવતો હોય, લહેરાવતો હોય, અહીંયા લહેરાવું કહી શકીએ, રેલાવું કહી શકીએ. લિંગર્સ મતલબ કોઈ વસ્તુની પાછળથી, એની પાછળ રહેલો હોય પ્રકાશ, એ પાછળથી પ્રકાશ લહેરાઈ રહ્યો છે. ક્યારે? ક્યાં? તો કે ઓવર ધ રીલ્સ, ઝરણાઓ પરથી જ્યારે સૂરજ જે પણ છે ટેકરીઓને ચુંબન કરે છે, એવા સમયે લવ લાઇટ જે પણ છે એ હળવેકથી લહેરાય છે, હળવેકથી સૂર્યપ્રકાશ પડે છે આ કાંચનજંઘા ઉપર. અને એવા સમયે જાણે કે શું થાય છે? એન્ડ ધ બ્રેકિંગ ડે, અને એવા સમયે ડેનો બ્રેક થાય, એટલે દિવસ ભાંગી જવો નહીં, બ્રેકિંગ એટલે ભાંગવું નહીં, પણ અહીંયા દિવસનો ઉદય થવો. અહીંયા બ્રેકિંગ ડે મતલબ કોને કહેવાય? અર્લી મોર્નિંગ, પ્રાગટ થવું. આપણી ભાષામાં પરોઢિયું કહીએ છીએ, અને ગુજરાતી ભાષામાં, ગામઠી ભાષામાં
પ્રાગળ વાહવી જેને કહીએ આપણે, સવારનો સૂરજ, બ્રેકિંગ ડે, ડોન ઓફ ધ મોર્નિંગ એટલે કે સવારનો સૂર્યોદય થવો, અને બ્રેકિંગ ડે સવારનો સૂર્યોદય થાય છે, એન્ડ ધ ડે બ્રેકિંગ ડે અને દિવસ ઉગે છે. ક્યારે? તો કે જ્યારે પેલો મોર્નિંગ ડ્યુ પોતાના મિલો યુજીસથી જાણે કે તેના પોતાના એકદમ કોમળ આંગળીઓથી તેણીના ગાલને રંગે છે, અને ઝરણાઓની ઉપરથી અને સૂરજ જ્યાં પેલા ટેકરીઓને ચુંબન કરે છે ત્યાંથી લવ લાઇટ જેન્ટલી લિંગર, પ્રેમનો પ્રકાશ હળવેકથી લહેરાય છે અને દિવસનો ઉદય થાય છે. તો દિવસનો ઉદય કેવી રીતે થયો તેના માટે તેણીએ આટલું બધું વર્ણન કરી નાખ્યું છે. ફરી સમજાવું છું. હવે આપણે એને બિહાઇન્ડથી મતલબ આપણે બેકવર્ડ સાઈડથી સમજીએ કે દિવસનો ઉદય કેવી રીતે થાય છે. તો કે દિવસનો ઉદય થાય છે જ્યારે પ્રેમનો પ્રકાશ હળવેગથી લહેરાય છે. આ પ્રેમનો પ્રકાશ હળવેગથી ક્યાં લહેરાય છે? તો કે જ્યાં ટેકરીઓને સૂરજ જાણે સ્પર્શતો હોય એવી જગ્યાએથી, અને જ્યાં ઝરણાઓ પડતા હોય ઝરણાઓની ઉપરથી, ત્યાંથી લહેરાય. દિવસનો બ્રેકિંગ ડે મતલબ સૂર્યોદય થાય છે. ઝરણું છે ક્યારે સમુદ્ર પેલા પર્વતની અંદર તળિયામાં ના વહેતું હોય, ઝરણું ક્યાં વહેતું હોય? ઝરણું તો પર્વતની ઉપર હોય, એટલે કે ઓવર શબ્દ વાપર્યો એને, ઓવર ધ રિલ્સ, ઝરણાઓની ઉપર. પર્વતની ટોચ હોય, એ ટોચની ઉપરથી ઝરણું વહેતું હોય, એ ઝરણું વહેતું હોય ત્યાંથી, અને સન કિસ્ડ હિલ્સ. હવે સૂરજ એ ટેકરીઓને ક્યાં સ્પર્શતો હોય? એ ટેકરીઓના પેલા મથાળા પર, મતલબ કે એના ગ્રાઉન્ડ પર નહીં, પણ ટેકરીઓની ટોચ ઉપર, એટલે કે શિખર ઉપર, સમિટ ઉપર, ત્યાં સૂરજ એને અડકતો એવું લાગે આપણને, ત્યાં એને કિસ કરતો એવું લાગે આપણને. તો એ કહે છે કે એ હિલ્સની ઉપરથી જ્યાં સૂરજ એને કિસ કરે છે, ચુંબન કરે છે, કે સ્પર્શે છે, આલિંગન આપે છે, એવા જગ્યાએથી અને રીલ્સ ઉપરથી પેલો ડે બ્રેકિંગ થાય છે, એટલે કે સૂર્યોદય થાય છે. અને એવા સમયે ડ્યુ શું કરે છે? તો કે આ ડ્યુ એ સવારનો મોર્નિંગ ડ્યુ એ પોતાના નયનરમ્ય રંગછટાથી તેણીના ગાલને પોતાની ફેરી ફિંગર્સથી એકદમ નાજુક એવી આંગળીઓથી પેઇન્ટ કરે છે, રંગે છે. કે પછી પરીઓની આંગળીઓથી, જાણે કે પરીઓ હોય, અલગ અલગ પરી હોય, એ પરીઓ એન્જલ્સ એની આંગળીઓથી એના ગાલને જાણે કે રંગી રહ્યા છે, એને રંગ કરે છે. હવે આવા સમયે શું થાય છે? સૂરજની પ્રેમિકા, જાણે કે પોતે એમ કહી શકીએ સૂરજ પોતે આના માટે પ્રેમ પાઠવે છે, અને સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે, અને એવા ડે બ્રેક થાય, મતલબ કે સૂર્યોદય થાય એ વખતે સૂરજ પોતા પ્રેમના પ્રતીક રૂપે શું આપે છે? તો કે સેન્ડ્સ, મોકલે છે. શું મોકલે છે? ગુલાબ? નહીં, સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે, પોતે પહેલું એવું ફેન્ટ રે. ફેન્ટ એટલે કેવું કહેવાય? થોડું ઝાંખું. સવારનો સૂર્યોદય થાય તો આપણને ખબર છે સવારના પોરમાં પહેલું કિરણ જે આવે એ થોડો તડકો કેવો હોય? ઝાંખો ઝાંખો હોય, એકદમ સાવ પ્રકાશિત ન હોય, કારણ કે હજી સૂરજ ઉગતો હોય છે. તો એ ઝાંખું એવું એક પહેલું કિરણ જ્યારે એ સેન્ડ્સ મોકલે છે, પહેલું ઝાંખું એવું પહેલું કિરણ મોકલે છે ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન. કેનું કિરણ? તો કે ઓફ લવ્સ, પ્રેમનું અનડાઇંગ. અનડાઇંગ કોને કહેવાય? અનડાઇંગ મતલબ કે જે ક્યારેય નાશ ન પામે એવું, શાશ્વત રહે એવું, નેવર એન્ડિંગ. ડાઇંગ થવું એટલે મૃત્યુ પામવું. અનડાઇંગ, મૃત્યુ ન પામે એને કેવું કહેવાય? તો કે ભાઈ કાયમ રહેતું હોય એવું. અનડાઇંગ, નેવર એન્ડિંગ, જે ક્યારેય અંત ન પામે એવું. એવા ફાઉન્ટેન્સ. ફાઉન્ટેન્સ એટલે ફુવારો, પણ કેવો ફુવારો? પ્રેમનો અવિરત વહેતા ફુવારાને એ પોતે સવારનું પહેલું કિરણ મોકલે છે. જાણે કે એનો પ્રેમ કેવો છે? ક્યારેય મૃત્યુ ન પામે એવો, ક્યારેય અંત ન પામે એવો, નેવર એન્ડિંગ, એટલે ક્યારેય અંત ન પામે એવા પ્રેમના આ ફુવારાને એ પોતે જાણે કે સવારનું પહેલું કિરણ મોકલે છે. કોણ મોકલે છે? બ્રેકિંગ ડે, એટલે કે સવારનો સૂર્યોદય. અને આ બધું થાય ત્યારે શું થાય છે? તો કે વાઇલ, ત્યારે ધ હર્ટ ફીલ્સ ધ થ્રિલ, ત્યારે હૃદય ફીલ્સ કરે છે, મહેસૂસ કરે છે. કોને? થ્રિલ્સને. થ્રિલ્સ કોને કહેવાય? થ્રિલ્સનો મતલબ એવો થાય
રોમાંચ, એક્સાઇટમેન્ટ, અતિશય પ્રકારનો આનંદ. એમ કહેવાય છે જાણે હૃદય છે રોમાંચ, આનંદ અનુભવે છે. ઓફ ધ વોઇસીસ ફ્રોમ ધ હિલ્સ. કોના થકી? તો કે વોઇસીસ ફ્રોમ ધ હિલ્સ, હિલ્સ ટેકરીઓની અંદરથી આવતા અવાજ. એન્ડ આગળ કીધું છે એન્ડ ધ સોલ, અને પેલો સોલ આત્મા, ધેટ ડ્વેલ્સ, જે આત્મા ડ્વેલ્સ કરવું એટલે વસવાટ કરવો. શબ્દો લખતા રહેજો, શબ્દો પકડતા રહેજો. ડ્વેલ્સ થવું એટલે વસવાટ કરવો, કાયમ માટે રહેવું કોઈ એક જગ્યાએ, રેસિડેન્સ બનાવવું જેને કહીએ આપણી ભાષામાં. ડ્વેલ્સ એટલે લાઇવ્સ કહી શકાય, રહેવું. જે આત્મા રહેલો છે ઇન ધ માઉન્ટેન, એટલે કે પર્વતમાળાઓની અંદર. પર્વતમાળાઓની અંદર જે આત્મા રહેલો છે એ આત્મા અને પેલા પર્વત જે પર્વતનું હૃદય જે પણ છે, એ ટેકરીઓનું હૃદય જે પણ છે, એ હૃદય શું અનુભવે છે? તો કે થ્રિલ્સ અનુભવે છે, એ રોમાંચ અનુભવે છે. અહીંયા આ સ્ટાન્જા છે ને એ આપણે બે રીતે લઈ શકીએ. અહીંયા લેખિકા એ પર્વત વિશે પણ કહી શકે, કહેતા હોય એવું લાગે છે, અને એક એવું પણ લાગે છે કે પોતાના વિશે કહે છે. કે મતલબ કે માણસ જે ત્યાં એને જુએ છે, આ બ્રેકિંગ ડેને, સવારના સૂર્યોદયને જુએ છે, સનરાઈઝને, તો એનું હૃદય પણ જાણે કે એનું લેખિકાનું હૃદય છે એ પણ કેવું શું અનુભવે? તો કે એ પણ જાણે કે ફીલ્સ થ્રિલ, એ જાણે કે પોતે રોમાંચ અનુભવે છે. એ રોમાંચ કોના થકી અનુભવે? તો કે આ હિલ્સમાંથી આવતા વોઇસ વડે અને આ માઉન્ટેનમાં વસવાટ કરતા આત્માઓથી. આ બધી ઘટનાઓ ઘટે છે એના થકી જાણે કે એનું હૃદય છે એ રોમાંચ અનુભવે છે. અહીંયા પ્રશ્ન એવો પણ થઈ શકે કે ભાઈ કોનું હૃદય? તો કે લેખિકાનું પોતાનું હૃદય પણ આ રોમાંચ કે આનંદ અનુભવે છે. અને બીજી વસ્તુ, માઉન્ટેન જે પણ છે, પર્વત જે પણ છે, એનું હૃદય પણ એમ પણ કહી શકીએ આપણે કે ભાઈ સવારનો સૂર્યોદય થાય તો સૂર્યોદય વખતે આ સનરાઈઝ જે પણ છે એ સનરાઈઝ હર્ટ એટલે પર્વતના, માઉન્ટેનના હર્ટ અને એના આત્મા ઉપર કેવી અસર પાડે છે? માઉન્ટેનનું હર્ટ અને એનું આત્મા છે, સોલ છે, આ સોલ, આ બેની ઉપર શું અસર પાડે? તો કે બંને જે પણ છે થ્રિલ્સ અનુભવે, એક્સાઇટમેન્ટ અનુભવે છે, એટલે કે રોમાંચ અનુભવે છે. આઈ હોપ તમને આખો સ્ટાન્જા સમજાઈ ગયો હશે. હું ફરી સમજાવું છું એક વખત તમને, જેથી આખો સ્ટાન્જા ક્લિયર થઈ જાય અને પછી આપણે તેમાં આવતા પ્રશ્નોની ચર્ચા કરીશું. ફરી સમજાવું છું. એન્ડ ધ મોર્નિંગ ડ્યુ, અને સવારનો ડ્યુ એટલે કે ઝાકળ. એન્ડ મિલોયુજીસ, અને તે ઝાકળમાંથી નીકળતા નયન રમ્ય રંગો. આ બંને પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ, એ જાણે કે તેણીના ગાલને પેઇન્ટ કરે છે, રંગે છે. તેણીના ગાલ જે પણ છે એને રંગે છે સવારનો ઝાકળ, અને તેના એકદમ નયનરમ્ય રંગો. નયનરમ્ય ફ્યુજીસ એટલે રંગછટા, એ રંગછટાથી, રંગો પોતાની રંગછટાથી તેણીના ગાલને જાણે કે કોમળ આંગળીઓથી રંગે છે. અને જ્યારે ઓવર ધ રીલ્સ, અને જ્યારે પેલા ઝરણાઓ, ઓવર ધ રીલ્સ ઝરણાઓ ઉપર, એન્ડ ધ સન કિસ્ડ હિલ, અને જ્યાં પેલો સૂરજ પેલી ટેકરીઓને ચૂમે છે એવી જગ્યાએથી, ધ લવ લાઇટ જેન્ટલી લિંગર, જ્યારે પેલો પ્રેમનો પ્રકાશ લહેરાય છે, પ્રેમનો પ્રકાશ હળવેકથી લહેરાય છે, અને દિવસનો ઉદય થાય છે, અને દિવસનો ઉદય થાય છે. અને આ ઉદય થયેલો દિવસ પોતે શું કરે છે? તો કે સેન્ડ્સ, મોકલે છે. શું મોકલે છે? ધ ફર્સ્ટ ફેન્ટ રે, એ પ્રેમનું પહેલું કિરણ મોકલે છે. ફેન્ટ રે, ઝાંખું એવું પહેલું કિરણ મોકલે છે. ઓફ ધ લવ્સ અનડાઇન ફાઉન્ટેન, એટલે કે પ્રેમના અવિરત રહેતા એવા ફાઉન્ટેન, પ્રેમના અવિરત વહેતા પ્રવાહને, અથવા ફાઉન્ટેન એટલે ફુવારાને, પ્રવાહને એ પોતાનું પહેલું કિરણ મોકલે છે. અને ત્યારે શું થાય છે? ત્યારે શું થાય છે? હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, હૃદય રોમાંચ અનુભવે છે. ઓફ ધ વોઇસીસ ફ્રોમ ધ હિલ્સ, ટેકરીઓમાંથી આવતા અવાજથી. એન્ડ, અને ધ સોલ, અને ત્યાં રહેલો આત્મા, ધેટ ડ્વિલ્સ, જે વસવાટ કરે છે ઇન ધ માઉન્ટેન, ત્યાં પર્વતમાં રહેલો આત્મા જે વસવાટ કરે છે તે. અને હૃદય એ થ્રિલ્સ અનુભવે છે કોના થકી? તો કે ધ વોઇસીસ ફ્રોમ ધ હિલ્સ,
પેલા પર્વતોની અંદરથી આવતા અવાજથી. આવી રીતે આપણે અહીંયા આ સેકન્ડ બીજા બે સ્ટાન્જા પણ જોયા. લેખિકા અહીંયા પોતાના ભાવને વ્યક્ત કરે છે પોતાની રીતે. હવે આપણે જોઈએ કે આમની અંદરથી કેવા પ્રકારના પ્રશ્નો નીકળી શકે. હું ફરી સમજાવું છું. આ લાઈનની અંદર તમને પ્રશ્ન એવો આવે કે વોટ ડઝ ધ હાર્ટ ઓફ ધ પોએટસ ફીલ્સ, લેખિકાનું હૃદય શું મહેસૂસ કરે છે? તો આપણે લખવાનું થ્રિલ્સ એમાંય લખી શકાય. અને તમને પ્રશ્ન એવો આવી શકે વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓન ધ હાર્ટ એન્ડ સોલ ઓફ ધ માઉન્ટેન, સોલ અને માઉન્ટેનના હૃદય ઉપર શું અસર થાય? તો એમાં એવું લખવાનું તો પણ લખી શકાય થ્રિલ્સ અનુભવે છે, રોમાંચ અનુભવે છે. કોની? સૂર્યોદયની અસર એવી થાય છે એની ઉપર. એટલે અહીંયા આ અનડિસાઇડેડ છે કે અહીંયા કોની વાત થાય છે એ ડિફાઇન નથી કર્યું. કે લેખિકા પોતે નથી કહેતી કે ભાઈ મારા હૃદયની અંદર રોમાંચ અનુભવે છે, પણ અહીંયા આપણે બે લઈ શકીએ કે ભાઈ પર્વત જે પણ છે એમનું હૃદય અને એનો આત્મા, એમાં વસવાટ કરતો આત્મા, એ બંને જાણે કે થ્રિલ્સ અનુભવે છે. અને એમ પણ લખી શકાય કે લેખિકાનું હૃદય ત્યાં જોનારા, આ દ્રશ્યને જોનારા જે પણ વ્યક્તિઓ હોય, જે પણ કોઈ આ દ્રશ્યને જુએ સવારના સૂર્યોદયને, તો તેમનું હૃદય પણ હંમેશા રોમાંચ કે થ્રિલ્સ અનુભવે છે, આવું પણ કહી શકાય. હવે આપણે પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન નંબર આપણે 7 સુધી ચર્ચા કરી હતી, આઈ થિંક 8 સુધી ચર્ચા કરી હતી. હવે આપણે 9th ક્વેશ્ચન નંબર 9 જોઈએ, 9મા નંબરનો પ્રશ્ન જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 9 છે, વોટ આર હર ચીક્સ પેઇન્ટેડ વિથ? વોટ આર હર ચીક્સ, તેણીના ગાલ જે પણ છે એ પેઇન્ટેડ વિથ, શેના વડે? પેઇન્ટેડ વિથ, વોટ આર હર ચીક્સ પેઇન્ટેડ વિથ, તેણીના ગાલ વોટ આર શેના વડે પેઇન્ટેડ વિથ, એટલે કે રંગવામાં આવી રહ્યા છે. આ પેસિવ વોઇસનું વાક્ય જો, હર ચીક્સ આર પેઇન્ટેડ વિથ, ગાલ જાતે નથી રંગાતા, તેણી પોતે પોતાના ગાલને જાતે નથી રંગતી, તો કોઈક બીજા દ્વારા એના ગાલને રંગવામાં આવે. હવે એના ગાલને કોણ રંગે છે અને શેના વડે રંગે છે? આપણને ખબર છે કોણ રંગે છે. માઉન્ટેન, પેલો આપણે ડ્યુ જે છે, ડ્યુ રંગે છે. અને શેના વડે રંગે છે? તો લખી શકાય હર ચીક્સ, તેના ગાલ, આર પેઇન્ટેડ વિથ, તેના ગાલ રંગાઈ રહ્યા છે, વિથ સોફ્ટ કલર્સ એન્ડ વિથ ફેરી ફિંગર્સ, તેણીના ગાલ રંગાઈ રહ્યા છે કેના વડે? સોફ્ટ કલર્સથી અને ફેરી ફિંગર અને કોમળ આંગળીઓથી રંગાઈ રહ્યા છે. આપણે અહીંયા જોયું હતું, લખ્યું જ છે અહીંયા જુઓ, હર ચીક્સ પેઇન્ટેડ વિથ ફેરી ફિંગર્સ એન્ડ મિલોયુજીસ, એટલે કે નયનરમ્ય રંગોથી તેણીના ગાલ કોમળ આંગળીઓ અને નયનરમ્ય રંગોથી રંગાઈ રહ્યા છે. તેણીના ગાલ રંગાઈ તો છે, પણ શેના વડે? તો કે મેલોયુજીસ, એટલે નયનરમ્ય એવા રંગછટાથી. અને કેવી રીતે? તો કે વિથ ફેરી ફિંગર્સ, કોમળ આંગળીઓથી રંગાય છે. નાવ અનધર ક્વેશ્ચન. હવે બીજો પ્રશ્ન જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 10. વુ કિસ ધ હિલ્સ? મેં અહીંયા લખ્યો છે આન્સર. વુ કિસ ધ હિલ્સ, કોણ ટેકરીઓને ચુંબન કરે છે? ધ સન કિસ ધ હિલ્સ, અહીંયા લખ્યું છે આપણી ચોપડીમાં, ધ સન કિસ ધ હિલ્સ. જોવા મળે છે તમને? ધ સન કિસ ધ હિલ્સ, તો જવાબ મળી ગયો, ધ સન કિસ ધ હિલ્સ. પૂરું થઈ ગયું. હવે અહીંયા જોઈએ 11th નંબરનો ક્વેશ્ચન. હવે આ થોડું સમજજો. 11th નંબરનો ક્વેશ્ચન એવું પૂછે છે, વિચ ફિગર ઓફ સ્પીચ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ ઇન ધ લાઇન પેઇન્ટેડ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ? મેં તમને હમણાં સમજાવ્યું આગળ કે ભાઈ પેઇન્ટેડ વિથ હર વિથ ફેરી ફિંગર્સ, એમાં કેવા પ્રકારનો ફિગર ઓફ સ્પીચ ડિસ્ક્રાઇબ થયેલો છે, એટલે દર્શાવેલો છે. હવે ફિગર ઓફ સ્પીચ કોને કહેવાય? ફિગર ઓફ સ્પીચનો મતલબ થાય છે અલંકાર. ગુજરાતીમાં જેને આપણે કહીએ અલંકાર. કેવા પ્રકારનો અલંકાર તેમાં દર્શાવવામાં આવ્યો છે? હવે સમજાવ્યું હતું મેં તમને કે ભાઈ એના ચીક્સ છે, તો ચીક્સ એટલે ગાલ, એ ગાલને રંગવું તો રંગવાનું કામ કરે છે કોઈક, અને કેવી રીતે? ફિંગર્સથી, ફેરી ફિંગર્સથી. હવે કંઈ ડ્યુને એટલે કે પેલા ઝાકળને તો આંગળીઓ હોય નહીં ને, તો
અહીંયા માત્ર એવું સજીવારોપણ કરવામાં આવ્યું છે કે જાણે કે ઝાકળ પોતે પોતાની આંગળીઓથી રંગછટાથી કોમળ આંગળીઓથી તેણીના ગાલને રંગી રહ્યો છે. તેના ગાલ તો ગાલ પણ હિમાલય થોડા ગાલ છે. કાંચનજંઘાને ક્યાંથી ગાલ હોઈ શકે? એ તો પર્વત છે. તો કહેવાનો મતલબ અહીંયા એનો અંદર એક પ્રકારનો અલંકાર વાપરવામાં આવ્યો છે આ વાક્યમાં. અને એ અલંકાર કયો હોઈ શકે? એ અલંકાર છે પર્સોનિફિકેશન. પર્સોનિફિકેશનને ગુજરાતીમાં કહેવાય સજીવારોપણ અલંકાર. કવિ છે એ નિર્જીવ વસ્તુને સજીવ છે એવું બતાવીને વાક્ય રજૂ કરે છે કે ભાઈ જાણે કે તેના ગાલને કોમળ આંગળીઓથી રંગવામાં આવી રહ્યા છે. તો પેઇન્ટેડ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ, આ વાક્યમાં કયો અલંકાર આવે છે? હવે પેલા પર્વતમાળાના તો ગાલ હોય નહીં અને કોઈ ડ્યુ છે પોતાની આંગળીઓથી કંઈ રંગી શકે નહીં, પણ જાણે કે બંને સજીવ હોય એવું સજીવ છે એવી કલ્પના કરવામાં આવી, એટલે અહીંયા પર્સોનિફિકેશન નામનો અલંકાર યુઝ થયો છે. તો જવાબ એવું લખી શકીએ, ધ પેઇન્ટેડ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ ઇન ધીસ લાઇન the personification figure of speech is described. personification figure of speech is described. અહીંયા personification એટલે સજીવારોપણ નામનો અલંકાર દર્શાવવામાં આવેલો છે. એના પછીનો ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. હવે એવો પ્રશ્ન આવે, which figure of speech is described in the line the love light gently lingers? આ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ એમાં કેવા પ્રકારનો અલંકાર વાપરવામાં આવ્યો? ફરી પાછો અલંકારનો પ્રશ્ન આવ્યો. હવે તમે જુઓ અહીંયા લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, એમાં તમે જોઈ શકો અહીંયા જુઓ એલ લવ લાઇટ, તમે એને બોલો ને તો તમને ખબર પડશે. લવ લાઇટ, ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. તો બધે અહીંયા 3 જગ્યાએ એક સરખા પ્રાસથી શરૂ થતા હોય તેવા શબ્દો વાપરવામાં આવ્યા. આને ગુજરાતીમાં કહેવાય વર્ણાનુપ્રાસ અલંકાર અથવા અનુપ્રાસ અલંકાર. એને ઇંગ્લિશમાં કહેવાય એલિટરેશન. એટલે કે એલિટરેશન ફિગર ઓફ સ્પીચ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ ઇન ધ લાઇન લવ લાઇટ જેન્ટલી લિંગર. એલ 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 મતલબ અહીંયા લ વર્ણનો ઉચ્ચાર વારે ઘડીએ આવે છે, માટે એવું કહી શકાય કે પ્રસ્તુત પંક્તિની અંદર વર્ણાનુપ્રાસ એટલે ઇંગ્લિશમાં જેને કહેવાય એલિટરેશન ફિગર ઓફ સ્પીચ યુઝ કરવામાં આવ્યો છે. આઈ હોપ તમે સમજી ગયા હશો. હવે આપણે આ ઉપરના સ્ટાન્જામાંથી નીકળેલા પ્રશ્નોને જોયા. હવે અહીંયા પ્રશ્ન એવો આવશે, વોટ ડઝ ઇટ મીન બાય બ્રેકિંગ ડે? તમે પ્રશ્ન એવો પૂછ્યા, બ્રેકિંગ ડેનો મતલબ શું થાય? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ ઇઝ બ્રેકિંગ ડે? બ્રેકિંગ ડે કોને કહેવાય? તો બ્રેકિંગ ડે મતલબ ધ બ્રેકિંગ ડે ઇઝ ડોન. ડોન અહીંયા DAWN, ડોનનો મતલબ એવો થાય સવારનું પ્રભાત. મતલબ કે ગુજરાતી ભાષામાં જેને પ્રાગળ કહીએ આપણે, પરોઢિયું, જેમાં સંપૂર્ણપણે સૂર્યોદય ન થયો હોય પણ ઝાંખો ઝાંખો થયું હોય એકદમ, એને કહી શકાય ડોન. ધ ડોન, ધ બ્રેકિંગ ડે ઇઝ ધ ડોન ઓર અર્લી મોર્નિંગ. કાં પછી એને વહેલી સવાર પણ કહેવાય કે પછી ડોન પણ કહી શકાય. તો જવાબ એવો આવશે, ધ બ્રેકિંગ ડે ઇઝ ડોન ઓર અર્લી મોર્નિંગ. ધેન એના પછી પ્રશ્ન તમને એવો પૂછી શકે, વોટ ડઝ ધ હાર્ટ ફીલ્સ એન્ડ વેન? વોટ ડઝ ધ હાર્ટ ફીલ્સ? હૃદય શું અનુભવે છે? ફીલ થવું એટલે અનુભવવું. એન્ડ વેન અને ક્યારે? તો જવાબ એવો આવશે, ધ હાર્ટ ફીલ્સ થ્રિલ્સ ઓર એક્સાઇટમેન્ટ. હૃદય છે એ ફીલ્સ કરે, ડઝ છે એટલે ફીલની પાછળ એસ લગાડવો પડશે, ફીલ્સ. વોટ ડઝ ધ હાર્ટ ફીલ, અહીંયા ફીલ વાપર્યું છે પણ આપણે એનો જવાબ લખીએ ત્યારે વોટ અને ડઝ નીકળી જશે. એટલે ડઝ નીકળે, ત્રીજો પુરુષ અને એકવચન કરતા હોય તો ક્રિયાપદની પાછળ એસ અને એસ લાગે એટલે જવાબ આવો બને, ધ હાર્ટ ફીલ્સ, ફીલ નહીં ફીલ્સ, થ્રિલ્સ ઓર એક્સાઇટમેન્ટ. અને ક્યારે અનુભવે છે? ઇન ધ અર્લી મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ લખી શકાય અથવા ઇન ધ અર્લી મોર્નિંગ લખી શકાય. હવે આ જવાબ તમને ક્યાં આપ્યો છે ચોપડીમાં? જો અહીં લખ્યું છે, સેન્ડ ધ વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ લખ્યું છે ને. તો હૃદય શું અનુભવે છે? ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ ઇન ધ અર્લી મોર્નિંગ. એ પણ ક્યારે?
અર્લી મોર્નિંગમાં. ક્યારે? તો કે જ્યારે પેલો બ્રેકિંગ ડે થાય ને ત્યારની વાત થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, છેલ્લો પ્રશ્ન. પ્રશ્ન એવો છે, ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ. રાઇમિંગ વર્ડ્સ કોને કહેવાય? રાઇમિંગ વર્ડ્સનો મતલબ થાય પ્રાસ દર્શાવતા હોય, અનુપ્રાસ આવતો હોય, પ્રાસ આવતો હોય તેવા શબ્દો શોધો. ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ. હવે તમને જે સ્ટાન્જામાંથી પૂછે ને તમારે તે જ સ્ટાન્જાના માત્ર રાઇમિંગ વર્ડ આપવાના હોય. અહીંયા તો મેં ખાલી પ્રશ્ન એવો લખ્યો છે, માનો કે તમને પહેલો સ્ટાન્જા પૂછાણો તો પહેલા સ્ટાન્જાના રાઇમિંગ વર્ડ કયા કયા છે? આમાંનો પહેલો સ્ટાન્જા તમારો અહીંયા સુધી છે, ઉપરની શરૂઆતની 6 લાઈન. તો આમાં કયા? રાઇઝ, સ્કાઈઝ, ગ્લોરી, હોવરી, ગ્લોવ્સ, સ્નોઝ. તો આ બંને ગ્લોરી અને હોવરી અને રાઇઝ, સ્કાઈઝ, આ બંને પ્રાસ મળે છે. રાઇઝ, સ્કાઈઝ, ગ્લોરી અને હોવરી, ગ્લોવ્સ, સ્નોઝ. તો આ બંનેનું જોડ બને છે. અહીંયા આ બંનેની જોડ બને છે અને આ બને, એટલે પહેલી બીજી લાઈનની જોડ, ત્રીજી અને છઠ્ઠી લાઈનની જોડ અને ચોથી અને પાંચમી લાઈનની જોડ. આવી રીતે આનો પ્રાસ બનતો હોય છે. ધેન એના પછીના સ્ટાન્જા પૂછે તો અહીંયા આવશે ક્વીન શ્રીન, ક્વીન શ્રીન. ધેન વ્હાઇટ લાઇટ એન્ડ ગ્રેટિંગ મીટિંગ. સમજાય ને? પહેલી બીજી, ધેન ત્રીજી અને છઠ્ઠી અને પછી આવે છે ચોથી અને પાંચમી. એમ અહીંયા પૂછે તો ડ્યુઝ યુઝ, ધેન ફિંગર્સ લિંગર્સ, રીલ્સ હિલ્સ. એટલે આ બંને અને આ બંને. ધેન તમને લાસ્ટ સ્ટાન્જા પૂછે તો ડે રે, ધેન ફાઉન્ટેન, માઉન્ટેન, થ્રિલ્સ અને હિલ્સ. આવી રીતે તમને બતાવી શકો તમે રાઇમિંગ વર્ડ્સને. તો તમને જે સ્ટાન્જા પૂછે, માનો કે તમને ફર્સ્ટ સ્ટાન્જા પૂછાણો તો યુ કેન રાઇટ ધેર આર સ્કાઈઝ, રાઇઝ, સ્કાઈઝ, ગ્લોરી, હોવરી એન્ડ ગ્લોવ, સ્નોઝ આર ધ રાઇમિંગ વર્ડ્સ. અને તમને આવો પૂછાય તો સેકન્ડ સ્ટાન્જા પૂછાય તો ધેર આર ક્વીન શ્રીન, ગ્રીટિંગ મીટિંગ એન્ડ વ્હાઇટ લાઇટ આર ધ રાઇમિંગ વર્ડ્સ. તમને એના પછી પૂછાય તો ડ્યુ યુઝ, ફિંગર્સ લિંગર્સ અને રીલ્સ હિલ્સ આર ધ રાઇમિંગ વર્ડ્સ. ધેન લાસ્ટ સ્ટાન્જામાં ડે રે, ફાઉન્ટેન માઉન્ટેન્સ, થ્રિલ્સ હિલ્સ આર ધ રાઇમિંગ વર્ડ્સ. તમારે રાઇમ્સની જોડ લખવાની. ઓકે, સો આઈ હોપ તમને કાવ્ય સમજાઈ ગયું હશે, સંપૂર્ણપણે કાવ્ય સમજાઈ ગયું હશે અને તમે બધા જ એના પ્રશ્નોના જવાબ પણ સારી રીતે લખી શકશો. હવે તમારે આ પ્રશ્નોના જવાબ જે પણ છે લખવાના છે. તમારી બુક બનાવવાની છે એક સ્પેશિયલી. એ બુકની અંદર માત્ર ને માત્ર જે પ્રોઝ હોય પ્રોઝ અને જે પોએટ્રી હોય એ પોએટ્રી, એના પ્રશ્ન અને પ્રશ્નના જવાબ તમારે લખવાના છે. સાથે એ બુક્સમાં તમારે ગ્લોસરી પણ લખવાની છે. દરેક પાઠ, એ પાઠ શરૂ થાય ઉપર પાઠનું નામ લખવાનું, પછી તેની ગ્લોસરી લખવાની, એના શબ્દ લખવાના, શબ્દાર્થ લખવાના અને પછી એ પાઠમાં જેટલા રીડ આવે રીડ પ્રમાણે, યુનિટ પ્રમાણે, રીડ 1 તો એના પ્રશ્નોના જવાબ, રીડ 2 એના પ્રશ્નોને એના જવાબ, એ તમારે લખવાના છે. અને આ બુક તમારે સાચવવાની પણ છે. યાદ રાખજો, તમને એક્ઝામ વખતે આ બુક બહુ જ હેલ્પફુલ થશે. કારણ કે આપણે આ પોએટ્રીમાંથી અને પાઠમાંથી મેક્સિમમ ક્વેશ્ચન્સ પૂછવાની કોશિશ કરીએ છીએ. મતલબ મેક્સિમમ ક્વેશ્ચન જે પૂછાઈ શકે એવા ક્વેશ્ચન્સની ચર્ચા કરીએ છીએ આપણા લેસનની અંદર. તો તમને હું ટૂંકમાં ગેરંટી મારું છું કે તમે ઇઝીલી એના જવાબ લખી શકશો. અને બોર્ડની એક્ઝામ જ્યારે આવશે તમે ત્યારે અનુભવશો કે બોર્ડની એક્ઝામમાં આપણા આ પ્રશ્નોમાંથી મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન્સ પૂછાય છે જ. માટે તમારે ગંભીરપણે આ પ્રશ્નોની ચર્ચા કરવાની છે. અહીંયા આપણે આપણા કાવ્યને પૂરું કરીએ. ફરી મળશું બીજા પીરિયડમાં. થેન્ક યુ, બાય. So dear students, here we have completed our wool poetry. આપણે આખા કાવ્યને જોયું. આઈ હોપ તમને કાવ્ય સમજાણું હશે. હું તમને હજી કહું છું, કાવ્યને સમજવા માટે તમારે જે તે એના સ્પેસિફિક વર્ડને સમજવા પડે, તમારે એની ગ્લોસરીને સમજવી પડે, તમારે એની વોકેબલરી સમજવી પડે. કારણ કે કવિ છે પોતે અલગ અલગ પ્રકારના નવા નવા શબ્દોનો યુઝ કરતા હોય છે. તો આપણે એના પ્રોપર જે સર્વાઈવલ ઇંગ્લિશમાં જે આપણે યુઝ કરતા હોય, આપણી આસપાસના આપણા જે જાણીતા પરિચિત હોય
તેવા વર્ડ્સને આપણે યાદ રાખવા પડે, એટલે આપણે એનો ભાવાર્થ જોવો પડે. એ કયા વર્ડ્સને કયા હેતુથી વાપરે છે, કારણ કે આપણે જાણીએ છીએ ઇંગ્લિશની અંદર એક વર્ડ્સ હોય તો તેના અનેક સિમિલર વર્ડ્સ નીકળતા હોય છે. તો એ કયા અર્થમાં, કયા ભાવાર્થમાં એ શબ્દને વાપરે છે આપણે એ જોવાનું હોય છે. આપણે તેની દૃષ્ટિથી પ્રકૃતિને જોવાની હોય છે. કવિયત્રીએ પોએટેસ પોતે જે રીતે પોતાની દૃષ્ટિથી એ આખું વર્ણન કર્યું છે, આપણે વર્ણનને સમજવાનું છે. આઈ હોપ તમે એને સરખું સમજી શક્યા છો. હજી પણ તમે એક વખત જાતે આખી પોએટ્રી વાંચી અને તેનો ભાવાર્થ સમજવાની કોશિશ કરજો. આવું કરવાથી તમને એ વધારે પ્રિપેર થશે. સાથે આપણી બોર્ડની એક્ઝામની અંદર 5 માર્ક્સના ક્વેશ્ચન્સ પૂછાય છે. કેની અંદરથી? પોએટ્રીના સ્ટાન્જામાંથી. ધેટ મીન્સ કોમ્પ્રિહેન્શન. તમને પોએટ્રીનો સ્ટાન્જા આપેલો હશે અને એની નીચે તમને 5 ક્વેશ્ચન આપેલા હશે. આ 5 ક્વેશ્ચન્સ તમારે એના આન્સર તમારે આપવાના હોય છે. હવે એમાં એવું થાય છે કે પેપર સેટ પ્રમાણે એક સ્ટાન્જામાંથી 3 આન્સર હશે અને બીજો સ્ટાન્જા જે હશે તેની અંદરથી 2 ક્વેશ્ચન, મતલબ કે બીજા 2 ક્વેશ્ચનને પૂછેલા હશે. આવી રીતે કુલ 5 માર્ક્સનું પૂછાય છે. તો તમારે એ પ્રશ્નના જવાબ આપવા માટે જે તે કાવ્યને પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરવું પડે. આઈ હોપ તમને બધા જ પ્રશ્નો અને તેના જવાબ વિશે માહિતી મળી ગઈ હશે, તમને સમજાઈ ગયા હશે. મેં તમને બુક્સમાં લખીને પણ સમજાવ્યું છે કે તમારે એના કીવર્ડ્સને યાદ રાખવાનો છે. કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે ક્યારેય પોએટ્રીમાંથી બેઠા વર્ડ્સને ઉઠાવીને એનો આન્સર લખી ન શકો, કારણ કે કવિએ પોતાની અલગ રીતથી લખેલો હોય. મેં તમને આગળ સમજાવ્યું એ પ્રમાણે કે ભાઈ કોઈ કવિ છે એ સૂર્યદયનું વર્ણન કરે તો એ એવું ન લખે કે સૂરજ આકાશમાં ઉગી રહ્યો છે. એ તો સિમ્પલ સેન્ટેન્સ બની ગયું. તો એને કેમ લખે? પોતાની આલંકારિક ભાષામાં. તો એવું લખે, ઉગે છે સૂરજ એક આભમાં. કહેવાનો મતલબ વસ્તુ એક જ કહેવા માંગે છે, પણ એણે શબ્દોને ચેન્જ કરી નાખ્યા છે. અને કવિ માટે મેં તમને આગળ જેમ કહ્યું એ પ્રમાણે કોઈ ગ્રામરના રૂલ્સ લાગુ પડતા હોતા નથી. બટ when we are writing the answer of the any kind of poetry, we have to follow all the rules of grammar. પણ આપણે જ્યારે એનો આન્સર લખતા હોઈએ તો આપણે ચોક્કસપણે તેના ગ્રામરના બધા જ રૂલને ફોલો કરવાના હોય છે. આપણે ક્યારે કવિત્વની ભાષામાં આન્સરને લખી શકીએ નહીં. તો આ એક વાત મગજમાં રાખજો. તમારે આન્સર એવી રીતે લખવાના કે તમે એમાં શું સમજેલા છો. યુ હેવ ટુ ગીવ ધ આન્સર ઇન યોર ઓન વે. તમારે તમારી રીતે જ, તમારી પોતાની મેથડથી તમે જે સમજ્યા છો એ તમારી ભાષામાં, યોર ઓન લેંગ્વેજ, તમારી પોતાની લેંગ્વેજમાં એને આપવાના છે. હંમેશા આ વાતને અનુસરશો તો હું આશા રાખું છું તમારા એક્ઝામની અંદર સારા માર્ક્સ આવશે. અહીંયા આપણે આ કાવ્ય પૂરું કરીએ છીએ. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. આવજો. જય શ્રી કૃષ્ણ.